જૂનાગઢ મનપાના પાપે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ખરાબ રસ્તા અને ગટરથી લોકો પરેશાન બન્યા છે। મહત્વનું છે કે જે પ્રમાણે સતત પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ઓગળનગરમાં ખાડાના કારણે ભારે હાલાકી લોકોને થઈ રહી છે। રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વાહન ચાલકો પરેશાન થયા છે। મનપાની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। એક જ સ્થળે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। तो आ दृश्य जो आप टीवी स्क्रीन पर ज्यादा जूनागढ़ में अत्यारे केवा प्रकारनी परिस्थिति है ते स्पष्टपणे दर्शावता आ दृश्यो एक ज स्थळे सर्जाયેલા अकस्मातना सीसीटीवी फूटेज पण सामे आव्या छे। एक तरफ पाणी भराई जवाना कारणे लोकोने खबर नहीं पड़ती कि कया विस्तारमां क्यां भूगो पड्यो छे अने जेना कारणे लोको त्यां पड़ी जता होय छे। आ ज प्रकारनी समस्याओं समग्र राज्यभरमांथी अलग अलग सामे आवी, जेमां सूरत खास करीने हाईलाइट थयो अने त्यारबाद हवे जूनागढ़थी आ प्रकारना समाचार सामे आव्या छे। रस्तामां खाडो पड़ी जता वाहन चालको परेशान थई रह्या छे, वाहनोने नुकसान थई रह्युं छे अने बीजी तरफ लोको पण परेशान थया छे। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાયા છે। પરેશ, જે પ્રમાણે ખાડાઓ પડી રહ્યા છે, પાલિકા નિષ્ક્રિય દેખાઈ રહી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। જે લવલીન ચોક્કસથી જણાવવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને અનેક જગ્યાએ રસ્તા ખોદવામાં આવ્યા છે અને રસ્તાના જે પેચવર્ક છે તેની નબળી કામગીરી કરવામાં આવી છે। આજે પ્રથમ વરસાદે જે નગરપાલિકાના કામની જે પોલ ખોલી છે, ઓગળનગર વિસ્તાર જે છે જૂનાગઢ શહેરનો, ત્યાં એક જ જગ્યામાં 3 ઘટના બની છે। ગઈકાલે જે બપોરે વરસાદ વરસ્યો હતો તેમાં એક જ જગ્યાએ જે ગટરનો જે ખાડો હતો તેની અંદર અનેક લોકો પડવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ત્યારે વરસાદી પાણી સંગ્રહ જે થતો હોય છે તે અકસ્માતનો ભોગ બનતા હોય છે। લોકો મહાનગરપાલિકાની આવડત છે તેની કામગીરી સામે લોકોમાં પણ હાલ તો રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા લોકો હવે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે।